ધોરણ 4 યુનિટ નંબર 5 હિયર વી આર ડાન્સિંગ. તો આપણે પહેલાં આપણું જે ટાઇટલ આપેલું છે એ આપણે સમજીએ. તો કે હિયર એટલે અહીંયા, વી આર એટલે અમે, ડાન્સિંગ એટલે કે નાચવું. તો અહીંયા કહેવામાં આવે છે કે અમે અહીંયા નાચીએ છીએ. હવે એમાં આપણે શું આપેલું છે? તો નીચે આપણે એક પોયમ આપેલી છે. તો આપણે પોયમ જોઈએ. પોયમ આપણે આપેલી છે તો પહેલાં આપણે એનું ગુજરાતી કરીને આપણે સમજીએ કે એ પોયમમાં આપણે શું કહેવામાં આવેલું છે. હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ, હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ, હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ ટુ વેલકમ યુ ઓલ. એટલે કે અમે અહીંયા નાચીએ છીએ, અમે અહીંયા નાચીએ છીએ, અમે અહીંયા નાચીએ છીએ તમારું સ્વાગત કરવા માટે. હવે એની નીચે આપણે શું આપેલું છે? કોણ આપણું વેલકમ કરે છે? તો વેલકમનું સ્પેલિંગ શું થાય? WELCOME, વેલકમ એટલે કે તમારું સ્વાગત. હવે આપણે જોઈએ તો એમાં આપણે શું કીધેલું છે? તો પહેલાં છે કે W કહે છે આઈ એમ મિસ્ટર W, આઈ એમ કમિંગ ટુ વિશ. એટલે કે હું મિસ્ટર W છું. આઈ એમ કમિંગ ટુ વિશ એટલે કે હું તમને વિશ કરવા માટે, આમંત્રણ આપવા માટે આવ્યો છું. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. તો કે હું તમને કેની સાથે? તો કે મ્યુઝિક સાથે એટલે કે સંગીત સાથે. મ્યુઝિક અને સોંગ આ બંનેમાં ડિફરન્સ છે. મ્યુઝિક એટલે કે જેમાં ખાલી સંગીત હોય, અવાજ શબ્દ ના હોય, એને ખાલી મ્યુઝિક, જેમાં સંગીત જ હોય એને મ્યુઝિક કહેવાય. એને સોંગમાં મ્યુઝિક એટલે કે સંગીતની સાથે લિરિક્સ એટલે કે વર્ડ્સ પણ આવતા હોય એને સોંગ કહેવાય. તો આ બંને ડિફરન્સ છે. તો અહીંયા આપણે મ્યુઝિક સાથે એટલે કે એક તાલ, લય સાથે આપણો સ્વાગત કરે છે. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. તો કે કેના સાથે? તો કે તમારું બધાનું સ્વાગત કરે છે મ્યુઝિક, સંગીત સાથે. આઈ એમ મિસ્ટર ઇટ, આઈ એમ કમિંગ ટુ ઇટ. એટલે કે મારું નામ ઈ છે. આઈ એમ કમિંગ ટુ ઇટ એટલે કે હું જમવા માટે આવ્યો છું. ઇટિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. તો કે કેવી રીતે જમીશ? તો કે મ્યુઝિક એક લય સાથે, તાલ સાથે જમીશ અને તમારું બધાનું સ્વાગત કરીશ. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. તો કે એક સંગીત સાથે તમને આમંત્રણ છે કે અમારી સાથે આવો અને ડાન્સ કરો. એના પછી આપણે આપેલું છે એલ. આઈ એમ મિસ્ટર એલ, આઈ એમ કમિંગ ટુ લાફ. એટલે કે હું એલ છું. આઈ એમ કમિંગ ટુ લાફ એટલે કે હું હસાવવા માટે આવ્યો છું. લાફિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. એટલે કે હસતા હસતા અને સંગીત સાથે તમને હસાવવા માટે આવ્યો છું. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. એટલે કે તમને આમંત્રણ આપું છું. કેના સાથે? તો કે સંગીત સાથે તમને આમંત્રણ આપું છું. તમને આમંત્રણ છે કે તમે પણ આવો અને અમારી સાથે જોડાઓ. બેના પછી આવે છે સી. આઈ એમ મિસ્ટર સી, આઈ એમ કમિંગ ટુ ક્લેપ. તો કે મારું નામ સી છે અને હું તાળીઓ પડાવવા માટે આવ્યો છું. ક્લેપિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. તો કે તાળી પાડીશ. કેની સાથે? તો કે સંગીત સાથે, એક લય સાથે તાળી પાડી અને તમારું સ્વાગત કરું છું. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. એટલે કે હું તમને બધાને આમંત્રણ આપું છું, સંગીત સાથે તમારું આમંત્રણ આપું છું કે તમે પણ અમારી સાથે આવો. એના પછી છે આઈ એમ મિસ્ટર ઓ, આઈ એમ કમિંગ ટુ ઓપન. એટલે કે મારું નામ ઓ છે, હું
ખોલવા માટે આવ્યો છું. ઓપનિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, એટલે કે તમને ખોલીને મ્યુઝિકથી દરવાજો ખોલીને સ્વાગત કરું છું કે તમે આવો અને અમારી સાથે જોડાઓ. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તો કે હું તમારું સંગીત સાથે એક લય સાથે તમારું સ્વાગત કરું છું કે તમે આવો અને અમારી સાથે જોડાઓ. એના પછી આવે છે એમ. આઈ એમ મિસ્ટર એમ, આઈ એમ કમિંગ ટુ મીટ, એટલે કે મારું નામ એમ છે. આઈ એમ કમિંગ ટુ મીટ, એટલે કે હું તમને મળવા માટે આવ્યો છું. મીટિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, એટલે કે હું તમને બધાને સંગીત સાથે મળીશ અને તમારું સ્વાગત કરીશ. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, એટલે કે તમારું સ્વાગત છે, અમારી સાથે આવો અને જોડાઓ. આઈ એમ મિસ્ટર ઈ, આઈ એમ કમિંગ ટુ એન્ડિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, એટલે કે મારું નામ ઈ છે. હું એન્ડ એટલે કે પૂરું કરવા આવ્યો છું. એન્ડિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તો કે એની સાથે પૂરું કરે છે, તો કે સ્વાગત કરીને અને સંગીત સાથે તમને પૂરું કરે છે. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, એટલે કે તમારું સ્વાગત છે કે તમે પણ આવો અમારી સાથે જોડાઓ. તો આપણી પોયમ અહીંયા પૂરી થઈ છે. હવે આપણે આની આગળ જોઈએ તો એમાં આપણે આપેલું છે કે કુકુ કોયલ શું કરે છે તે જુઓ અને તેનું અનુકરણ કરો અને તેની જેમ બોલો. તો આપણે અહીંયા કોયલનું ચિત્ર આપેલું છે. તો ચિત્ર હે લુક હિયર આઈ એમ ડાન્સિંગ, એટલે કે કોયલ શું કહે છે કે તમે અહીંયા જુઓ હું નાચી રહી છું. એના પછીનું જે ચિત્ર છે એમાં કોયલ છે એ ગાઈ રહી છે એવું આપણે દેખાય છે. કોયલ શું કહે છે? આઈ એમ સિંગિંગ અ સોંગ, એટલે કે હું એક ગીત ગાઉં છું. એના પછી રાઇટ નાવ આઈ એમ રીડિંગ અ સ્ટોરી અબાઉટ ક્રો, એટલે કે હું અત્યારે વાંચી રહી છું. અને શું વાંચી રહી છે? તો કે એક કાગડાની વાર્તા વાંચી રહી છે. બાય બાય આઈ એમ ફ્લાઇંગ ટુ માય સ્કૂલ, એટલે કે આવજો હું મારા સ્કૂલે ઉડીને જાઉં છું. આઈ એમ રાઇટિંગ અ સોંગ, એટલે કે હું એક ગીત અથવા તો કાવ્ય લખું છું. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ એન્ડ આઈ એમ બેટિંગ, એટલે કે હું ક્રિકેટ રમું છું અને એમાં હું બેટિંગ કરું છું. તો અહીંયા આપણે આટલું ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ અહીંયા પૂરું થાય છે. એના પછી આપણે અહીંયા જોઈએ તો તમને જે તમારી સ્વાધ્યાય પોથી આપેલી છે વિથ ગ્રામર, ઇંગ્લિશ વિથ ગ્રામર, એમાં આપણે આપેલું છે તો એ આપણે જોઈએ. તો હમણાં આપણે જે કાવ્ય શીખી તો એમાં હતો કે આઈ એમ, તો બધા આપણું વેલકમ કરતા હતા કેની સાથે? તો કે ડાન્સિંગ. તો આપણે પહેલાં ડાન્સિંગ જે જોયું, ડાન્સિંગ એટલે કે કંઈક ક્રિયા થઈ, એટલે કે એ કંઈક કામ કરી રહ્યા છે તો એને આપણે ક્રિયા કહીશું. તો બોલતી વખતે કે ક્રિયા ચાલુ છે અથવા તો ક્રિયા પતી રહી છે તે દર્શાવવા માટે ક્રિયાપદ એમ ઇઝ આર સાથે એક્શન વર્ડ પ્લસ આઈએનજી વપરાય છે. તો હવે આપણે એને દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવે? તો એ પછી આપણે એને કયા શબ્દ સાથે ક્યારે આઈએનજી વપરાય એ આપણે જોઈએ. તો રાજ ઇઝ ઇટિંગ અ બનાના, એટલે કે એ ખાઈ રહ્યો છે, એટલે આપણે એના માટે શું વાપર્યું? ઇટિંગ, એટલે કે અત્યારે એ ક્રિયા ચાલુ છે, અત્યારે એ ખાઈ જ રહ્યો
છે. એટલે આપણે બોલશું રાજ ઇઝ ઇટિંગ અ બનાના. એના પછી આપણે અમુક ઉદાહરણ આપેલા છે, તો એ ઉદાહરણ આપણે જોઈએ. આઈ એમ પ્લેઇંગ એટલે કે હું રમી રહ્યો છું. અત્યારે ચાલુ છે એટલે કે રમી જ રહ્યો છે એટલે કે પ્લેઇંગ. પ્લે એટલે રમવું, PLAY, પ્લે એટલે રમવું. અને જ્યારે એ ક્રિયા ચાલુ હોય એ આપણે બતાવ્યું હોય તો પ્લેની પાછળ આવશે ING એટલે કે પ્લેઇંગ. યુ આર પ્લેઇંગ, તું રમી રહ્યો છે. હવે જ્યારે છોકરો હોય એટલે કે નર જાતિ, છોકરા માટે આપણે આની પહેલાં પણ શીખી ગયા હતા કે છોકરા માટે હી, છોકરી માટે શી અને નર નાન્યતર જાતિ માટે ઇટ વાપરવામાં આવશે. તો હવે એ તો યાદ જ રાખવાનું છે. આપણે ગમે ત્યારે ઇંગ્લિશમાં કરતા હોય ત્યારે બોયઝ છોકરા માટે હી, ગર્લ્સ છોકરી માટે શી અને બાકી ઇટનો ઉપયોગ કરવામાં આવશે. તો આપણે જોઈએ, હી ઇઝ પ્લેઇંગ એટલે કે તે રમી રહ્યો છે. સી ઇઝ પ્લેઇંગ એટલે કે તે રમી રહી છે. ઇટ એટલે કે નાન્યતર જાતિ, ઇઝ પ્લેઇંગ એટલે કે ઇટ ઇઝ પ્લેઇંગ એટલે કે તે રમી રહ્યું છે. હવે આપણે અહીંયા થોડાક એક્શન વર્ડ શીખીએ કે જેના અંતે ING મૂકવામાં આવે છે. તો એ INGનો ઉપયોગ ક્યાં કેવી રીતે કરવો એ તમને પછી શીખવાડીશ. પહેલાં અત્યારે આપણે ક્યાંક એની પાછળ ING લાગીએ તો એ આપણે શીખીએ. તો જે પહેલું સ્પેલિંગ છે, મારી સાથે બોલતા જજો તમે એટલે તમને એકવાર યાદ રહી જાય. પછી તમારી બુકમાં તમારે લખીને યાદ રાખવાનો છે. સ્ટેન્ડિંગ, STANDING, સ્ટેન્ડિંગ એટલે કે ઊભવું, STANDING, સ્ટેન્ડિંગ એટલે ઊભવું, WALKING, વોકિંગ એટલે ચાલવું, WALKING, વોકિંગ એટલે ચાલવું, TALKING, ટોકિંગ એટલે કે વાત કરવી અથવા તો બોલવું, TALKING, ટોકિંગ એટલે કે બોલવું અથવા તો વાત કરવી, JUMPING, જમ્પિંગ એટલે કે કૂદવું, JUMPING, જમ્પિંગ એટલે કૂદવું, SLEEPING, સ્લીપિંગ એટલે કે સૂવું, SLEEPING, સ્લીપિંગ એટલે કે સૂવું, YAWNING, યોનિંગ એટલે કે બગાસું ખાવું, YAWNING, યોનિંગ એટલે બગાસું ખાવું, EATING, ઇટિંગ એટલે કે ખાવું અથવા જમવું, EATING, ઇટિંગ એટલે કે ખાવું અથવા જમવું, DRINKING, ડ્રિંકિંગ એટલે પીવું, DRINKING, ડ્રિંકિંગ એટલે પીવું, LAUGHING, લાફિંગ એટલે હસવું, LAUGHING, લાફિંગ એટલે હસવું, CRYING, ક્રાઇંગ એટલે રડવું, CRYING, ક્રાઇંગ એટલે રડવું,
DING રીડિંગ એટલે વાંચવું. READING રીડિંગ એટલે વાંચવું. DRAWING ડ્રોઈંગ એટલે કે ચિત્ર દોરવું. DRAWING ડ્રોઈંગ એટલે ચિત્ર દોરવું. THROWING થ્રોઈંગ એટલે ફેંકવું. THROWING થ્રોઈંગ એટલે ફેંકવું. CATCHING કેચિંગ એટલે કે પકડવું. CATCHING કેચિંગ એટલે પકડવું. KICKING કિકિંગ એટલે કે લાત મારવી. KICKING કિકિંગ એટલે લાત મારવી. GOING ગોઈંગ એટલે કે જાવું. GOING ગોઈંગ એટલે કે જાવું. DOING ડુઈંગ એટલે કે કરવું. કોઈ પણ કામ અથવા તો કાંઈ કરતા હોય તો DOING ડુઈંગ એટલે કે કરવું. FLYING ફ્લાઇંગ એટલે ઉડવું. FLYING ફ્લાઇંગ એટલે ઉડવું. PLAING પ્લેઇંગ એટલે રમવું. PLAYING પ્લેઇંગ એટલે રમવું. SINGING સિંગિંગ એટલે ગાવું. SINGING સિંગિંગ એટલે ગાવું. હવે અહીંયા સુધી આપણે સ્પેલિંગ સમજ્યા કે કેવી રીતે ક્યાં કેનો શું ઉપયોગ થાય છે અને ક્યાં ING લગાડવામાં આવે છે. તો આમાં આપણે જે અમુક વર્ડ્સ આપેલા છે એનો છેલ્લો અક્ષર બેવડાવીને ING મૂકવામાં આવ્યા છે. જેમ કે એની પાછળથી એ સ્પેલિંગ આવતો હોય તો એ સ્પેલિંગમાંથી જ એને ING લગાડવામાં આવ્યો હોય. જેમ કે સિટિંગ, તો સીટનો સ્પેલિંગ શું થાય છે? SIT સીટ એટલે કે બેસવું. તો અહીંયા પણ આપણે સિટિંગમાં પાછો TING એવી રીતે જ લેવાનું છે. SITING સિટિંગ એટલે કે બેસવું. એના પછી જેમ કે છે રનિંગ, તો RUN રન એટલે દોડવું. પરંતુ જ્યારે રનિંગ લખવું હોય ત્યારે એનની બાજુમાં પાછો બીજો એન આવશે. RUNNING એવી રીતે આપણે લખવાનું છે. RUNING લખવાનું નથી. RUNNING રનિંગ. એના પછી છે સ્કીપિંગ એટલે કે દોરડા કૂદવા. SKIP સ્કીપ એટલે કે કૂદવું. પરંતુ આપણે જ્યારે સ્કીપિંગ એને ચાલુ ક્રિયામાં બતાવવું હોય ત્યારે કેવી રીતે આપણે યુઝ કરશું? તો કે SKIPPING સ્કીપિંગ એટલે કે કૂદવું. એના પછી છે ક્લેપિંગ, તો ક્લેપનો સ્પેલિંગ આપણે શું થશે? CLAP ક્લેપ એટલે કે તાળી પાડવી. પરંતુ આપણે જ્યારે એને ચાલુ ક્રિયામાં બતાવવું હોય ત્યારે CLAPPING ક્લેપિંગ એવી રીતે લખવામાં આવશે. આ તમને આપણે આગળ જોશું એટલે તમને સમજાશે કે ક્યારે શું કેમ ઉપયોગ કરવાનો છે. એના પછી આપણે જોઈએ જે એક્શન વર્ડના અંતે ઈ હોય અથવા તો ઈની જગ્યાએ ING મૂકવામાં આવે છે. તો કે જે સ્પેલિંગ આવતો હોય એ સ્પેલિંગના અંતમાં ઈ આવતો હોય. જેમ કે વ્રાઇટ WRITE
છેલ્લે એ આવ્યો તો એ ઈ છે એને નીકાળીને ING લખવામાં આવે છે. WRITEING એ શબ્દ ખોટો પડે, એ રીતે લખવાનું છે નહીં. WRITING રાઇટિંગ એટલે લખવું. જે શબ્દની પાછળ ઈ આવશે કે જે શબ્દો છે એની પાછળ ઈ આવતો હોય તો ઈ કાઢી અને ING લગાડવાનું છે. ઈ સાથે ING લાગે નહીં. એવી જ રીતે છે ડાન્સિંગ. એવી રીતે આપણે હમણાં જે શીખ્યું એવી રીતે આપણે નીચે ઉદાહરણ આપેલું છે કે એક્શન વર્ડના ખરા સ્પેલિંગ ફરતે ગોળ કરો. તો આપણે આની પહેલાં હમણાં શીખ્યા હતા કે અમુક સ્પેલિંગ જે છે એને બેવડાવીને એટલે કે એની પાસે એના જ જેવો શબ્દ મૂકીને ING લગાડવાનું હોય. જેમ કે વિશ તો વિશિંગ, તો એની પાછળ WISH આવે નહીં, એ ડાયરેક્ટ આવી જાય WISHING વિશિંગ. એવી રીતે આપણે નીચે શબ્દ આપેલા છે તો એમાંથી જે સાચો શબ્દ છે એ સાચો શબ્દ જોઈ અને પછી આપણે ગોળ કરવાનો છે. એવી રીતે છે સ્ટેન્ડ, તો STAND સ્ટેન્ડ, તો બંનેમાંથી સાચો શબ્દ છે STANDING સ્ટેન્ડિંગ, તો એના ઉપર આપણે રાઉન્ડ કરશું. એના પછી છે રન, તો RUNNING રન, અને આ જે N વાળો શબ્દ છે એ શબ્દ ખોટો પડે. RUNING રનિંગ, તો આપણે એના ઉપર ગોળ કરશું. એવી રીતે તમને જે પહેલાં હમણાં શીખવાડ્યું એ જ રીતે આપણે અહીંયા બધા સ્પેલિંગ આપેલા છે, તો એ સ્પેલિંગમાં કેની સામે શું આવે એ જોઈ અને તમારે સાચા શબ્દ સામે ગોળ કરવાનો છે. એના પછી આપણે જોઈએ તો બોક્સમાં આપેલા વાક્યો ધ્યાનપૂર્વક વાંચો. તો આપણે અહીંયા જે સ્પેલિંગ આપેલા છે, વાક્યો આપેલા છે એ આપણે વાંચીએ અને આપણે એને સમજીએ. તો વાક્ય આપણે આપેલું છે કવિતા ઇઝ ડાન્સિંગ, એટલે કે કવિતા નાચી રહી છે. મેઘ ઇઝ રીડિંગ, એટલે કે મેઘ વાંચી રહ્યો છે અથવા તો વાંચે છે. આઈ એમ રનિંગ, એટલે કે હું દોડું છું. યુ આર ક્લેપિંગ, એટલે કે તમે તાળી પાડો છો. ધ ડોગ ઇઝ જમ્પિંગ, એટલે કે કૂતરો કૂદકા મારે છે. આઈ એમ રાઇટિંગ, એટલે કે હું લખું છું. યુ આર સ્કીપિંગ, એટલે કે તમે દોરડા કૂદો છો. હી ઇઝ સ્વિમિંગ, એટલે કે તે સ્વિમિંગ એટલે કે તરે છે પાણીમાં. હી ઇઝ સ્લીપિંગ, એટલે કે તેણી સૂતી છે. ધ કેટ ઇઝ સિટિંગ, એટલે કે બિલાડી બેઠી છે. અમિત ઇઝ પ્લેઇંગ, એટલે કે અમિત રમે છે. આઈ એમ મેકિંગ ટોયસ, એટલે કે હું રમકડા બનાવું છું. યુ આર સિંગિંગ, એટલે કે તમે ગાઓ છો. મીના ઇઝ લાફિંગ, એટલે કે મીના હસે છે. નીતિન ઇઝ ડ્રોઈંગ, ઓકે નીતિન ચિત્ર દોરે છે. હવે આપણે એની નીચે બોક્સમાં આવતા એક્શન વર્ડ્સ ફરતે ગોળ કરો. તો એની નીચે તમે જ્યારે જોશો તો આપણે અહીંયા છે આ વાક્ય જોયા એ જ વાક્યના વર્ડ્સ અહીંયા આપેલા છે. તો આ જે વાક્યમાં જે શબ્દ આવે છે જેમ કે ડાન્સિંગ, રીડિંગ, રનિંગ, ક્લેપિંગ, જમ્પિંગ, રાઇટિંગ, સ્કીપિંગ, સ્વિમિંગ, સ્લીપિંગ, સિટિંગ, પ્લેઇંગ, ટોયસ, મેકિંગ,
સિંગિંગ, લાફિંગ એન્ડ ડ્રોઈંગ. તો આ બધા શબ્દો પાછા તમને અહીંયા જ્યાં નીચે આપેલા છે એમાં જ્યાં આવતા હોય એના ફરતે તમારે રાઉન્ડ કરવાનું છે. હવે એના પછી આપણે જોઈએ તો ઉદાહરણ પ્રમાણે એક્શન વર્ડ્સને યોગ્ય રૂપમાં વડે ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ, હી ઇઝ રાઇટિંગ અ સોંગ. તો રાઇટ એવું આપણે આપેલું છે, આપણે એનો સાચો શબ્દ એના પાછળ ING લગાડીને આપણે લખવાનું છે. તો આપણે જોઈએ તો એમાં પેલું જે છે તો કે યુ ખાલી જગ્યા ઓન ધ ચેર, એટલે કે સ્ટેન્ડ આપેલું છે STAND. તો આપણે સ્ટેન્ડની પાછળ ING લગાડશું એટલે શું થઈ જશે? સ્ટેન્ડિંગ. તો આપણે જે ખાલી જગ્યા આપેલું છે એમાં આપણે લખવાનું છે સ્ટેન્ડિંગ. તો યુ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર, એટલે કે તમે ચેર ઉપર ઊભા છો. મીના ખાલી જગ્યા વોક. તો હવે વોકની પાછળ ING લગાડશું એટલે આવશે વોકિંગ. તો કે મીના વોકિંગ. ધ કેટ સ્લીપ. સ્લીપની પાછળ આપણે ING લગાડશું તો થશે સ્લીપિંગ. હર્ષા ઇઝ કીપિંગ. જે આપણે અહીંયા પાછળ શબ્દો આપેલા છે એની પાછળ આપણે ING લગાડતા જવાનું છે. I am ડ્રિંક આપેલું છે તો ડ્રિંકનું થશે ડ્રિંકિંગ મિલ્ક. મોના ડાન્સિંગ. યુ ખાલી જગ્યા અન એપલ. તો ઈટ આપેલું છે તો ઈટનું થશે ઈટિંગ. દેવ ખાલી જગ્યા ધ બોલ. તો ખાલી જગ્યામાં આવશે કિક. તો કિકનું થશે કિકિંગ. એના પછી આપણે આપેલું છે શી ખાલી જગ્યા ટુ સ્કૂલ, એટલે કે કમ આપેલું છે તો કમનું થશે કમિંગ. આઈ ખાલી જગ્યા અ કાઇટ. તો ફ્લાય. તો ફ્લાયનું થશે ફ્લાઇંગ. ગીતા ખાલી જગ્યા ક્લેપ. તો ક્લેપનું થશે ક્લેપિંગ. યુ ખાલી જગ્યા ઓન માય બેગ. તો સીટ. સીટનું થશે સિટિંગ. યુ ખાલી જગ્યા ક્રિકેટ. તો થશે પ્લે આપેલું છે તો થશે પ્લેઇંગ. શીતલ ખાલી જગ્યા અ કાઇટ. તો મેક આપેલું છે તો મેકનું થશે મેકિંગ. મનોજ ખાલી જગ્યા સ્વિમિંગ. તો સ્વિમનું થશે સ્વિમિંગ. આઈ ખાલી જગ્યા હોમ. ગોનું થશે ગોઈંગ. હી ખાલી જગ્યા ધ ડોર. ક્લોઝ. તો ક્લોઝનું થશે ક્લોઝિંગ. આઈ ખાલી જગ્યા રન. તો રનનું થશે રનિંગ. નીતા લાફિંગ. લાફ આપેલું છે એટલે એનું થશે લાફિંગ. કેતન ખાલી જગ્યા અ બુક રીડ. તો રીડનું થશે રીડિંગ. તો આવી રીતે આપણે જે ક્રિયા આપેલી હતી એની